આજની મોટી ખબર રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામમાં નવનિર્મિત પ્રાથમિક શાળાના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ સમારોહમાં ગોંડલ સ્ટેટના મહારાજા હિમાંશુસિંહજી જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા। સેવંત્રા ગામમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ રાજકોટ સંચાલિત પ્રાથમિક શાળાના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું। આ શાળાનું બાંધકામ ગામલોકોના સહયોગ અને ધારાસભ્યની ગ્રાન્ટ દ્વારા પૂર્ણ થયું। લોકાર્પણ સમારોહમાં ગામના આગેવાનો, અગ્રણીઓ, શિક્ષકો તેમજ ઉપલેટા પંથકના રાજકીય નેતાઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા। આ વિશિષ્ટ કાર્યક્રમમાં ગોંડલ સ્ટેટના મહારાજા હિમાંશુસિંહજી જાડેજાએ મુખ્ય યજમાન તરીકે ઉપસ્થિત રહી શાળાના બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું। સાથોસાથ સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા, જેમાં મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા। આ શાળા ગામના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। ભવિષ્યના પેઢીને શ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે ગામલોકોનો સહયોગ પ્રશંસનીય છે। લોકાર્પણ પછી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ રજૂઆતો કરી। સન્માન સમારોહમાં મહાનુભાવોને મોમેન્ટો આપી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। સેવંત્રા ગામના આ શાળાનું નવનિર્માણ એ શિક્ષણના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલું છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે। અહેવાલ વિપુલ ધામેચા ઉપલેટા તરફથી। નમસ્કાર, આજ માટે બસ એટલું જ। હવે પછીના સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે। ભગવતજી બાપુની વાત આવે અને રાજભાઈ કીધું કે ભાઈ શિક્ષણ હતું એ ભગવતસિંહ બાપુએ બધે એક સ્કૂલમાં સ્કૂલ બનાવવા માટે એમને પ્રયત્ન કર્યા અને એક સ્કૂલમાં એક ગામમાં સ્કૂલ બનાવી। એમાં એક વાત નથી થઈ કે જોકે કોઈ શિક્ષક જોકે 2 દિવસની રજા રાખે તો ત્રીજે દિવસે બાપુને પોતાને ફોન આવે પ્રિન્સિપલનો કે આ વ્યક્તિ નથી આવતી 2 દિવસથી, એટલે બાપુ એમના ખાસ માણસો ત્યાં એમના ઘરે મોકલતા પૂછવા માટે કે કેમ નથી આવ્યા। એટલે એ જમાનામાં શિક્ષણ બાપુને બધા ગામને બધાને શિક્ષણ આપવું હતું અને એ ફરજિયાત રાખવું હતું અને એના લીધે જે ગોંડલના અત્યારે આજે જેમ કે વાત થાય છે કે બધા અલગ અલગ જગ્યા ઉપર બધાએ આજરોજ અમારી સેવંત્રા પ્રાથમિક શાળાની અંદર સમગ્ર શિક્ષા ગુજરાત રાજ્ય અને રાજકોટ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની સેવંત્રા પ્રાથમિક શાળાની અંદર કુલ 6 નવા ઓરડાઓના બાંધકામનું લોકાર્પણ અને એ પણ ગોંડલ સ્ટેટના મહારાજાના વરદ હસ્તે થયેલ હતું। સાથે સાથે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ અને સેવંત્રા ગ્રામના અથાક લોક ફાળાથી અમારું એક ત્રિવિધ કે જેની અંદર કોમ્પ્યુટર લેબ, પ્રયોગશાળા અને પુસ્તકાલયનો સમાવેશ થાય છે અને સાથે સાથે અમારી ઓફિસનું નવનિર્માણ આ 2 પ્રકારના ઉદ્ઘાટનનો કાર્યક્રમ રાખેલ હતો। એની અંદર ગામની અંદરથી તમામ લોકો 100% ગામના વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓ અને વિદ્યાર્થીઓની હાજરી હતી અને સાથે સાથે આ 3 દિવસથી આ ગામની અંદર રામદેવ પીરનો એક પટોત્સવનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો છે। તેના પ્રસંગે આજે સવારથી સાંજ સુધી સવારે સરસ્વતી હવન હતું, ત્યારબાદ અત્યારે 6:30 કલાકે લોકાર્પણનો કાર્યક્રમ અને સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરેલ હતું। આ રીતના ત્રિવિધ કાર્યક્રમની અંદર હર્ષ ઉલ્લાસથી આજનો અમારો આ કાર્યક્રમ તમામ વડીલો ઉપલેટાથી પણ તમામ જ્ઞાતિઓના વડીલો, પ્રબુદ્ધ નાગરિકો હાજર રહી અને અમારા આજના આ કાર્યક્રમને શોભાયમાન કરેલ હતો। અસ્તુ।